Hello friends, welcome to my YouTube channel. Today I am going to discuss about the part 2 of simple present tense. In this part we will discuss about the usage of simple present tense, the keywords and some rules of using verbs with s or es. So let's start. હવે આપણે વાત કરશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના યુસેજ એટલે કે ઉપયોગ વિશે. સૌથી મહત્વની બાબત છે ધ્યાન રાખવા જેવી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર વિશે જાણી લીધું, કઈ જગ્યાએ કયા પ્રકારનું ક્રિયાપદનું રૂપ મૂકવું એ બધા ખ્યાલ થઈ ગયો. તો રાઇટિંગ સ્કિલ માટે કે જ્યારે કોઈ વસ્તુ આપણે લખતા હોય અથવા તો સ્પીકિંગ બોલતા હોઈએ ત્યારે કાળના જે ઉપયોગો છે એમને ધ્યાનમાં રાખીને આપણે ક્રિયાપદના રૂપ મૂકતા હોઈએ છીએ. જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો એમનો મેજર ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, કઈ પરિસ્થિતિમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરી શકીએ છીએ. તેમની વાત કરીએ તો એનો જો પહેલો નિયમ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ ટોક અબાઉટ રિપીટેડ એક્શન, ડેઇલી રૂટીન્સ એન્ડ હેબિટ્સ. કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ છે એ ડેઇલી રૂટીન ફ્રોમ અર્લી મોર્નિંગ ટુ લેટ નાઇટ, રોજબરોજની જે આપણી ક્રિયા છે સવારથી લઈને સાંજ સુધીની, આ બધી જ ક્રિયાઓ દર્શાવવા માટે થઈને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. એમાં રૂટીન્સ આવી જાય, રિપીટેડ એક્શન કયો અથવા તો કોઈ પણ પ્રકારની હેબિટ્સ, આ બધું દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એમના અમુક એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. આઈ ગેટ અપ એટ 5 o'clock ઇન ધ મોર્નિંગ, તો હું સવારે 5 વાગે ઉઠું છું. આ બધા જ એક્ઝામ્પલ છે ડેઇલી રૂટીનને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવેલા છે અથવા તો રિપીટેડ એક્શનને ધ્યાનમાં રાખીને એક્ઝામ્પલ્સ આપેલા છે. તો આઈ સાથે ક્રિયાપદ છે મૂળ રૂપમાં આવે છે, એટલે ગેટઅપનું ગેટઅપ જ છે, એસ કે એસ લગાડવામાં આવેલ નથી. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો સી ઇટ્સ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ. ઇટ્સ છે એ સીને ધ્યાનમાં રાખીને, ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદને એસ કે એસ લાગે. રેગ્યુલર વાત છે કે તેની સવારમાં બ્રેકફાસ્ટ લે છે. ડુ યુ ડુ એક્સરસાઇઝ ડેઇલી? ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ વાક્ય. તો યુ છે કર્તા તરીકે, તો ડુ કે ડઝમાંથી ડુથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે, કેમ કે યુ છે એ બીજો પુરુષ છે અને ક્રિયાપદનું મૂળ રૂપ જેમ આગળ આપણે વાત કરી હતી એ પ્રમાણે પ્રશ્નાર્થ અને નકારમાં ક્રિયાપદ મેન વર્બમાં એટલે કે ડુ જ આવે છે. ધે પ્લે ક્રિકેટ ડેઇલી, ધે ત્રીજો પુરુષ એકવચન નથી, બહુવચન તરીકે આપવામાં આવેલું છે એટલે પ્લેનું પ્લે જ રહે છે. હી ડઝન્ટ લાઇક આઈસ્ક્રીમ, હી ડઝન્ટ લાઇક આઈસ્ક્રીમ નેગેટિવ સેન્ટેન્સ છે, તો અહીંયા હેત આગળ છે એ થર્ડ પર્સન સિંગ્યુલર વ્યક્તિવાચક નામ છે, તો એમને ધ્યાનમાં રાખીને ડઝ નોટ મૂકવામાં આવેલું છે અને નકાર વાક્ય પ્રમાણે ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો આ જે એક્ઝામ્પલ જોઈએ આપણે ડેઇલી રૂટીન, રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય એમની વાત કરી. આગળ વાત કરીએ આપણે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ જનરલ ટ્રુથ એન્ડ ઇઝ જનરલી યુઝડ ઇન પ્રોવર્બ્સ. જનરલ ટ્રુથ મીન્સ સનાતન સત્ય, ગણિત વિજ્ઞાનના નિયમ હોય, કોઈ કહેવત હોય, આ બધી જ વસ્તુઓ દર્શાવવા માટેથી કે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થઈ શકતો હોય, સનાતન સત્ય એટલે, અને પ્રોવર્બ્સ એટલે કહેવત. તો આ બધી વસ્તુ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. ઘણી વખત કોઈ પણ પ્રકારની એક્ઝામિનેશનની અંદર આ પ્રકારના કોઈ વાક્ય મૂકી દેવામાં આવે છે કે કોઈ પ્રોવર્બ્સ હોય અથવા તો જનરલ ટ્રુથ હોય, ઘણી વખત ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ ન થતી હોય, તો ત્યારે આપણે સમજી લેવાનું કે આ કોઈ પ્રોવર્બ્સ જેવો મિનિંગ નીકળતું હોય, કહેવત જેવી બાબત હોય, તો એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વર્બ ફોર્મ ક્રિયાપદનું રૂપ મૂકવાનું રહેતું હોય છે. એમના આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સનાતન સત્ય છે કે સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે. વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ, પાણી છે એ બોઇલ થાય છે 100 સેલ્સિયસ, તો અહીંયા બોઇલનું બોઇલ્સ થઈ જાય છે, ક્રિયાપદને એસ કે એસ લાગે છે. અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9, એક કહેવત છે કે આપણે મિનિંગ કરવા જઈએ તો એમનો થાય સમયસર કોઈ પણ લીધેલા પગલાં છે એ આગળ આપણે બચાવી શકે છે. ઇચ પ્લેનેટ મૂવ્સ રાઉન્ડ ધ સન, કે દરેક પ્લેનેટ છે એ મૂવ્સ કરે છે કોની આજુબાજુ, તો કે સૂર્યની આજુબાજુમાં. 2 and 2 makes 4. તો આ બધી જે વાત કરી કોઈ પ્રોવર્બ્સ છે એકાદું, પછી બાકીના જનરલ ટ્રુથ તરીકે મૂકવામાં આવેલા છે. તો આવી રીતે જનરલ ટ્રુથ હોય કે કોઈ રૂલ્સ આપેલા હોય, ગણિત વિજ્ઞાનના નિયમોની વાત કરતા હોય કે પછી કોઈ કહેવત હોય, એ બધી જ જગ્યાએ
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થતો હોય છે. તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે આમાં 5 બ્લેન્ક્સની અંદર ક્રિયાપદ એસ કે યસ વાળું મૂકવામાં આવેલું છે. પહેલામાં રાઇઝ છે, સેકન્ડ બોઇલ્સ, પછી સેવ્સ, મૂવ્સ અને મેક્સ. આ વસ્તુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ધ્યાનમાં રાખીને થર્ડ પર્સન સિંગ્યુલર તરીકે દરેકની પાછળ એસ કે યસ લગાડવામાં આવેલું છે. ત્યાર પછી વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ નેરેટ અ સ્ટોરી. કોઈ પણ નેરેશન કરવું હોય સ્ટોરીનું અથવા તો વાતનું વર્ણન કરવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાતો હોય છે. અનિતા ગોઝ ટુ ધ લાઇબ્રેરી એન્ડ ધેર શી મીટ્સ ધેટ યંગ વુમન. અનિતા લાઇબ્રેરીએ જાય છે અને ત્યાં તેણી એક યંગ વુમનને મળે છે. ગોઝ અને મીટ્સ દરેક જગ્યાએ એક વાતનું વર્ણન છે કે તેણી લાઇબ્રેરીએ જાય છે, પછી ત્યાં એક યંગ વુમનને મળે છે. તો આ એક વાતનું વર્ણન છે. આ પ્રકારનું કોઈ પણ નેરેશન કરવાનું હોય, નેરેટ્સ કરવાનું હોય છે ત્યારે ક્રિયાપદ એસ કે ઈએસ કર્તાને અનુરૂપ મૂકવાનું રહેશે. મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુઝ કરવાનું, કર્તાને અનુરૂપ ક્રિયાપદ મૂકવાનું રહેશે. ધ કિંગ સમન્સ હિઝ કન્ટ્રી એન્ડ ઓર્ડર્સ ધેમ ટુ બ્રિંગ ધ ગોલ્ડન એપલ. કિંગ છે એ સમન્સ પાઠવે છે એમની કન્ટ્રીને અને ઓર્ડર કરે છે કે ગોલ્ડન એપલ પાછું પરત લઈ આવો. થર્ડ એક્ઝામ્પલ, રોહિત હિટ્સ ધ બોલ એન્ડ ઇટ્સ 6. રોહિત બોલને ફટકારે છે અને 6 જાય છે. તો આ જે થર્ડ એક્ઝામ્પલ છે એ તમે કદાચ ઓબ્ઝર્વ કરેલું હોય તો કોમેન્ટ્રી આવતી હોય છે ક્રિકેટની કે કોઈ પણ ગેમની. એ બેઝિકલી મોટા ભાગે આપણે વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હોય. નો ડાઉટ ક્રિયા છે એ ચાલુ છે, પણ એક વાતનું વર્ણન કરવાનું થાય છે. તો આ વાતનું વર્ણન કરવા માટે થઈને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. આ એક એમનો અલગથી નિયમ જેના વિશે આપણે વાત કરી. ત્યાર પછી વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ ઇન્ટ્રોડ્યુસ કોટેશન્સ. કોટેશન્સ એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલા વિચારો, એમના સ્લોગન્સ. અહીંયા એક્ઝામ્પલ છે, ગાંધીજી સેડ ટ્રુથ ઇઝ ગોડ. સત્ય એ ભગવાન છે ગાંધીજીના મત પ્રમાણે. ગાંધીજી એવું કહે છે સત્ય એ ભગવાન છે, એ સત્યના હિમાયતી હતા. તો ગાંધીજીએ તો વર્ષો પહેલા કહી દીધેલું, પણ એમનું જે સેન્ટેન્સ છે, એમની કહેવામાં આવેલી વાત, એમનું કોટેશન, એ કોટેશન છે હંમેશા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. ત્યાર પછીનું જે એક્ઝામ્પલ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપેલું છે, આઈ એમ થેન્કફુલ ફોર ઓલ ધોઝ હુ સેડ નો ટુ મી. કે હું બધાનો આભાર માનું છું જે લોકોએ મને ના પાડેલી. ઇટ્સ બિકોઝ ઓફ ધેમ આઈ એમ ડુઈંગ ઇટ માય સેલ્ફ. કે એમને કારણે જ હું મારી રીતે બધું કરું છું. તો આમાં દરેક જગ્યાએ તમે ઓબ્ઝર્વ કરો તો આઈ એમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો આવી રીતે કોઈ વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી વાત કે કોટેશન હોય, મહાન વ્યક્તિના વિચારો એ રજૂ થતા હોય, એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો જે આગળ વાત કરી હતી એ પ્રમાણે કીવર્ડ્સ એન્ડ સિગ્નલ વર્ડ્સ. કીવર્ડ્સ કયો કે સિગ્નલ વર્ડ્સ કયો, આ વર્ડ્સનો ઉપયોગ છે ને એ સેન્ટેન્સની અંદર થતો હોય છે. આ કીવર્ડ્સ છે કે જે તમને આઈડેન્ટિફિકેશન કરવા માટે સરળતા આપે છે કે આ સેન્ટેન્સ છે કયા કાળનું છે. આમાંથી કોઈ શબ્દ કોઈ પણ સેન્ટેન્સમાં હોય એટલે બ્લેન્ક્સ માટેથી ઇઝી પડી જાય છે કે તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. જેમ કે ડેઇલી, એવરી ડે, ઓફન, સમટાઈમ્સ, નેવર, યુઝવલી, પ્રોબેબલી, સેલ્ડમ. આ બધું આ પ્રકારની ક્રિયા. જેમ કે ડેઇલી, એવરી ડે એટલે રોજ, ઓફન એટલે વારંવાર, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક, નેવર એટલે ક્યારેય નહીં, યુઝવલી અને પ્રોબેબલી એટલે સિમિલર છે કે સામાન્ય રીતે, સેલ્ડમ એટલે કે ભાગ્યે છે, ઓલવેઝ હંમેશને માટે અથવા તો હંમેશા, જનરલી અને ઓકેઝનલી પ્રસંગોપાત, ઓકેઝનલી એટલે પ્રસંગોપાત ને જનરલી એટલે સામાન્ય રીતે, રેરલી એટલે ભાગ્યે જ ક્યારેક યુઝ થતું હોય એવું. આ બધા જે વર્ડ્સ છે ને એ રોજબરોજની ક્રિયાઓ સાથે સંકળાયેલા છે. કે આઈ ગો ટુ જીમ રેરલી અથવા ડેઇલી. કોઈ ક્યારેક જતું હોય તો રેરલી યુઝ કરે, ડેઇલી જતું હોય તો ડેઇલી યુઝ કરે. પ્લસ એવરી પ્લસ ટાઈમ આપેલો, એવરીની સાથે કોઈ પણ પ્રકારનો સમય, જેમ કે એવરી મોર્નિંગ, એવરી ઇવનિંગ, એવરી યર, એવરી મંથ. આ બધું છે એવરી સાથે જોડાયેલો સમય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ કન્સિડર કરે છે. કોઈ એમ કહે કે આઈ સેલિબ્રેટ માય બર્થડે એવરી યર, તો દર વર્ષે એમની ક્રિયા થાય છે બર્થડે ઉજવવા માટેની. તો આઈ સેલિબ્રેટ માય બર્થડે એવરી યર, તો ક્રિયાપદ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેલિબ્રેટ મૂકવામાં આવે છે એમાં. તો આ જે કીવર્ડ્સ છે એ થોડા યાદ રાખવા જેવા છે, કેમ કે એને ધ્યાનમાં રાખીને તમે કોઈ પણ એક્ઝામ હોય એમની અંદર આઈડેન્ટિફિકેશન કરી શકશો કે આ સેન્ટેન્સ છે આ કાળનું છે ને એને અનુરૂપ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વર્ક ફોર્મ મૂકી શકો છો.
એ સિવાય રાઇટિંગ સ્કિલ માટે જ્યારે તમે રોજબરોજની ક્રિયાઓ વિશે વાત કરતા હોય ત્યારે પણ સેન્ટેન્સમાં આ પ્રકારના સિગ્નલ વર્ડ્સ અથવા તો કીવર્ડ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે વાત છે લાસ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ વર્બ્સ વિથ એસ એન્ડ ઈએસ એન્ડ આઈઈએસ ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિથ ધ થર્ડ પર્સન સિંગ્યુલર રૂલ્સ. આ એક નિયમની વાત કરું છું. આગળ આપણે વાત કરી ને કે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે એસ અથવા ઈએસ લાગે. આપને એ ખબર પડી જાય છે કે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હી, સી કે ઈટ આપેલું છે. હવે એમાંથી ક્યારે એસ મૂકવું અને ક્યારે ઈએસ મૂકવું અથવા તો ક્યારે આઈઈએસ મૂકવાનો થાય એમના જે કંઈ રૂલ્સ કહેવાના છે એમના વિશે હું અહીંયા વાત કરું છું. તો પહેલી વાત કરીએ તો when verbs ends with s, sh, ch, sh, x, z કે o આ આવતું હોય છેલ્લે કોઈ પણ ક્રિયાપદની પાછળ ત્યારે એમાં ઈએસ લાગે છે. ડાયરેક્ટલી ઈએસ એડ કરી દેવાનો. જો ફરીથી કહી દઉં આ જે નિયમ છે એ માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂરતો છે કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન આપેલો હોય ત્યારે જ. એમના એક્ઝામ્પલ્સ જોઈએ. કેચ સીએચ છે પાછળ તો કેચીસ થઈ જાય છે. વોસ વોસીસ, બઝ બઝીસ. છેલ્લે જે આપેલી છે વસ્તુ જે એમને હાઇલાઇટ કરેલા છે એમના પછી માત્ર ને માત્ર ઈએસ લગાડવાનું છે. ફિક્સ તો કે ફિક્સિસ, પ્રોગ્રેસ પ્રોગ્રેસિસ, ગો અને ગોઝ. જે વર્બ ક્રિયાપદ હોય એની પાછળ કાં તો એસ, એસ ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઝેડ અથવા તો ઓ આમાંથી કોઈ પણ હોય અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય ને જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ. બાકી ત્રીજો પુરુષ એકવચન કરતા ન હોય, આઈ, વી, યુ, ધે કે બહુવચનનું નામ હોય તો ક્રિયાપદ મૂળ રૂપમાં છે. આ માત્ર હી, સી, ઈટ કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ લાગુ પડે છે. ત્યાર પછીનો નિયમ જોઈએ આપણે તો વેન અ વર્બ એન્ડ્સ વિથ ઈ ધેન એડ ઓનલી એસ. કે જ્યારે ક્રિયાપદ છે એની છેલ્લે ઈ આપેલું હોય ત્યારે માત્ર એસ લગાડવાનું. જેમ કે ગીવ તો કે ગીવ્સ, એસ્પાયર એસ્પાયર્સ, ટેક ટેક્સ, લવ લવ્સ. જ્યાં ઈ આવે છે છેલ્લે તો એમાં ખાલી એસ જ લગાડવાનો થતો હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો કે વેન અ વર્બ એન્ડ્સ વિથ વાય એન્ડ બિફોર વાય દેર ઇઝ અ વોવેલ્સ ધેન એડ ઓનલી એસ. વોવેલ્સ મીન્સ સ્વર એ ઈ આઈ ઓ યુ. વાયની પહેલાં એ ઈ આઈ ઓ યુમાંથી કોઈ વસ્તુ હોય ક્રિયાપદમાં ત્યારે માત્ર ને માત્ર એસ લાગે છે. જેમ કે પ્લે વાયની પહેલાં એ છે તો પ્લેસ થાય. બાય તો કે બાયસ, પ્રે પ્રેઝ, એન્જોય એન્જોયસ. એ ઈ આઈ ઓ યુ કોઈ પણ આપેલું હોય વાયની પહેલાં તો એસ લગાડવાનું ખાલી ત્રીજો પુરુષ એકવચન કરતા હોય ત્યારે. અને ત્યાર પછીની વાત કરીએ તો વેન અ વર્બ એન્ડ્સ વિથ વાય એન્ડ બિફોર વાય દેર ઇઝ અ કોન્સોનન્ટ ધેન પુટ આઈ ઓન ધ પ્લેસ ઓફ વાય એન્ડ એડ યસ. મતલબ કે જ્યારે વાય આપેલો હોય ક્રિયાપદની છેલ્લે અને વાયની પહેલાં કોન્સોનન્ટ એટલે કે વ્યંજન એ ઈ આઈ ઓ યુ સિવાયના બી, સી, ડી, એફ ગમે આપેલા હોય ત્યારે વાય નીકળી જાય છે. વાયની જગ્યાએ આઈ મૂકવાનું હોય છે અને પછી ઈએસ લાગે છે એટલે કે આઈઈએસ થતું હોય છે. ટ્રાય વાયની પહેલાં આર છે તો ટ્રાઇસ થઈ જાય છે. સ્ટડી વાયની પહેલાં ડી છે તો કે સ્ટડીઝ. વાય નીકળી જાય વાયની જગ્યાએ આઈ લે છે અને ઈએસ લાગે છે. ફ્લાયનું ફ્લાઇસ થઈ જાય છે. અને કેરી તો કે કેરીશ. વાયની પહેલાં વ્યંજન હોવું જોઈએ તો ઇન જનરલ એન્ડ એસ ઇઝ એડેડ ટુ વર્બ્સ ઇન ધ થર્ડ પર્સન સિંગ્યુલર. બાકી સામાન્ય રીતે આપણે કોઈ પણ પ્રકારનો ત્રીજો પુરુષ એકવચન તરીકે કરતા આપેલો હોય ત્યારે કોઈ પણ વર્ડ હોય ત્યારે માત્ર એસ લગાડી શકો. જેમ કે ડ્રિંક તો કે ડ્રિંક્સ, રન તો કે રન્સ. આ સિવાયના જે રૂલ્સ સિવાયની જે બાબત છે તો એમાં માત્ર ને માત્ર તમે એસ લગાડી દેશો તો કામ થઈ જતું હોય છે. આ રીતે આપણે અહીંયા જે વાત કરી છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરી એમાં મોટાભાગની વસ્તુઓ આપણે આવરી લીધેલી છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આમાં ઓલમોસ્ટ કવર થઈ જાય છે. આ રીતની બીજી પ્રેક્ટિસ પણ તમે આમાંથી જ અમુક પ્રકારના સેન્ટેન્સમાંથી જોઈ અને કરી શકો છો. થેન્ક યુ.